જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ. આજે હું તમારી સાથે બહુ જ સ્પેશિયલ અને હેલ્ધી ડ્રિંક્સની રેસીપી શેર કરવાની છું. તે માત્ર 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. આપ ઈચ્છો તો ગમે ત્યારે કોઈ પણ તહેવારમાં પણ બનાવી શકો છો, નહીં તો આખો ઉનાળો બનાવી અને તમે પી શકો છો, જે શરીરને ખૂબ જ ઠંડક આપે છે. અને સાથે સાથે આ ડ્રિંક્સ સ્વાદિષ્ટની સાથે સાથે ભરીને એનર્જી પણ આપે છે. હું તો ઉનાળાની શરૂઆતમાં જ દર વર્ષે આ બનાવી લઉં છું અને બનાવવું પણ ખૂબ જ સરળ છે અને પીવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો અહીં આપણે પ્રીમિક્સ બનાવવા માટે હું 1 વાટકો જેટલી સાકર લઉં છું. અહીં મેં મિલ્ક પાવડરનું પાઉચ લીધું છે, તે આપણે ઉમેરશું જે વાટકીના માપ પ્રમાણે. અહીં 1/4 ભાગ એટલે કે પા ભાગ જેટલી વાટકી ભરાણી હતી એટલો આપણે તે લેવાનો છે. કસ્ટર્ડ પાવડર જે વેનીલા ફ્લેવરનો છે તે મેં પા વાટકી જેટલો લીધો છે. અહીં પા વાટકી જેટલા કાજુ ઉમેરશું, ત્યારબાદ પા વાટકી જેટલી આપણે બદામ ઉમેરશું. આ બધી વસ્તુ મેં સરસ રીતે સાફ કરી અને સરસ રીતે કોરા કપડાથી લૂંચીને લીધા છે. ત્યારબાદ આપણે 1 ચમચી જેટલા એલચીના દાણા ઉમેરશું અને 2 ચમચી જેટલી આપણે ખસખસ ઉમેરશું અને સાથે આપણે કેસરના તાંતણા પણ ઉમેરશું, જેથી કલર, સ્વાદ અને સુગંધ બધું જ સરસ રીતે આપને મળી રહે. જો કેસર ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, કેમ કે કસ્ટર્ડ પાવડર આપણે ઉમેરેલો છે, જેથી ફ્લેવર અને કલર બંને એનાથી પણ સરસ આપને મળી રહેશે. તો આ રીતે આપણે જો પ્રીમિક્સ પાવડર બનાવીને રાખીએ તો માત્ર 2 જ મિનિટમાં આપણું જે ડ્રિંક્સ છે એ બનીને તૈયાર થઈ જશે. તો જુઓ, અહીં મેં પાવડર સરસ રીતે બનાવી અને એકદમ મસ્ત મજાનો ફાઇન પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેને દૂધમાં મિક્સ કરીશું ત્યારે તે ખૂબ જ સરસ રીતે તેમાં ભળી જશે. અહીં ડ્રાયફ્રૂટ્સનો પાવડર બન્યો છે કે તમે હેલ્ધી અને ટેસ્ટી ડ્રિંક્સ બનાવીને પીવાથી આપણા શરીરને ખૂબ જ સરસ તાજગી અને શક્તિ મળી રહેશે. તો આ પાવડર આપણે એક બાઉલમાં પહેલાં કાઢી લઈ અને ત્યારબાદ આપણે તેને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરીશું, જેથી આપણે જ્યારે પણ ડ્રિંક્સ બનાવવું હોય ત્યારે આપણે ફટાફટ એમાંથી આપણા ઘરની જરૂરિયાત મુજબ પાવડર કાઢશું અને આપણે એમાંથી ડ્રિંક્સ છે એ તૈયાર કરીશું. અને આ સિવાય આ પાવડર જેમ કે ખીરમાં, દૂધપાકમાં કે આઈસ્ક્રીમમાં કે ગુલ્ફીમાં ગમે તે તમે બનાવો ત્યારે આ પ્રીમિક્સ જો તૈયાર હોય તો ફટાફટ તમે કોઈ પણ વસ્તુએ બનાવી શકો છો. તો આ પાવડર છે એ ઘણી બધી વેરાયટીમાં તમને કામમાં આવશે. અને મારું તો માનવું છે કે કોઈ પણ પીણું એવું હોવું જોઈએ કે જે તમારી તૃષાને સંતોષે અને સાથે સાથે પેટ પણ ભરાઈ જાય, કેમ કે અહીં જે ડ્રાયફ્રૂટ્સ છે એના લીધે આપણે સરસ રીતે જ્યારે પીશું ને ત્યારે આપણું પેટ પણ સરસ ભરાઈ જશે અને તમને ભૂખ પણ ઓછી લાગશે. કેમ કે ઉનાળામાં આપણે શું કરીએ છીએ કે વારંવાર આપણે પાણી કે કોઈ પણ તરલ પદાર્થ લેતા હોય છે. તો આ રીતે આવું પીણું પીશો એટલે તમારી ભૂખ છે એ પણ સંતોષાઈ જશે અને જમવાની જરૂર પણ નહીં પડે. હવે ડ્રિંક્સ બનાવતી વખતે તમારે જેટલા ગ્લાસ બનાવવા હોય એ પ્રમાણે એટલી ચમચી ભરી અને પેલા પ્રીમિક્સ પાવડર આપણે ઉમેરવાનો. ત્યારબાદ તેમાં થોડું દૂધ ઉમેરી અને બધું મિક્સ કરી લેવાનું, જેથી પાવડરના કોઈ ગઠ્ઠા હોય તો તે સરસ રીતે તૂટી અને ભળી જાય. ત્યારબાદ આપણે જેટલા ગ્લાસ ડ્રિંક્સ બનાવવું છે એટલું દૂધ ઉમેરી અને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી સરસ રીતે તેને ગરમ કરવાનું છે. તો અહીં મેં પહેલાં દૂધ ઉમેરી થોડું મિક્સ કરી લીધું છે અને ત્યારબાદ જરૂર મુજબ વધારાનું દૂધ ઉમેરી અને હવે મેં એને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો ધીમે ધીમે તમે જોશો તો દૂધ છે એ ઘટ્ટ થવા લાગશે, કેમ કે અહીં આપણે મિલ્ક પાવડર અને કસ્ટર્ડ પાવડર બંને ઉમેરેલા છે, જેથી એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ઉકાળી લેશું અને ત્યારબાદ ગેસ બંધ કરી
અને થોડીવાર હલાવી અને ઠરવા દેશું. સાથે સાથે ગુલાબ હોય તમારે તો ગુલાબની પાંદડી પણ તેમાં ઉમેરજો, જેથી એનો ટેસ્ટ અને સુગંધ પણ સરસ વધી જશે. તો આ રીતે મસ્ત મજાનું આપણું પીણું તૈયાર થશે. તેને ઠંડુ કરીને તમે ફ્રીજમાં પણ મૂકી શકો છો, અને જો તમારે તરત પીવું હોય તો અહીં તમે બરફ ઉમેરી અને એને પી શકો છો. તો આ રીતે જુઓ તમે કેટલું દૂધ ઘટ્ટ થઈ ગયું છે. તો દેખાવમાં પણ એટલું સરસ લાગે છે અને સ્વાદમાં પણ એટલું જ સરસ છે. તો અહીં હું 1 ગ્લાસ અત્યારે ભરી અને તમને બતાવું છું. જુઓ, સરસ મજાનું ઘટ્ટ મિશ્રણ આપણું બની ગયું છે. તો આ દૂધ રૂમ ટેમ્પરેચર પર આવ્યું હતું, ત્યારબાદ મેં એને ફ્રીજમાં 1 કલાક માટે ઠંડુ કરવા મૂક્યું હતું. ત્યારબાદ ગ્લાસ ભરી અને હવે આપણે તેને ગાર્નિશિંગ કરી અને ઠંડા કુલ ઇન્સ્ટન્ટ એનર્જી ડ્રિંક્સની મજા માણીશું. તો તૈયાર છો ને બધા મજા માણવા માટે? તો જુઓ, આ રીતે સરસ મજાનું ગુલાબની પાંદડીઓ, ત્યાર પછી ડ્રાયફ્રૂટ્સની કતરણ ઉમેરું છું. આપણે ભૂકો તો નાખ્યો જ છે, એ સિવાય પણ જ્યારે આ રીતે બાઇટ્સ આવે છે પીતી વખતે ત્યારે પણ સારું લાગે છે. અને કેસરના તાંતણા પણ આપણે ઉમેરશું, જેથી કલર અને સુગંધ પણ એની સરસ મજાની આવશે. અને સાથે સાથે ગુલાબની પાંદડી એના કલર અને દેખાવ, એના સુંદરતામાં વધારો કરે છે. તો આ છે આપણું હેલ્ધી મસ્ત મજાનું ડ્રિંક્સ તૈયાર. મારી વાલી ખાસ બહેનોને જણાવવાનું છે કે તમે પોતે પહેલાં પોતાના માટે 1 ગ્લાસ બનાવીને રોજ પીજો, એનર્જી મેળવજો. કેમ કે તમે તો ઘરનો આધારસ્તંભ છો, અને જો આધારસ્તંભ જ મજબૂત હશે ને તો આખું ઘર એને મોજમાં હિલોડા લેશે. તો પહેલાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, અને તમે ઘરનાનું તો ધ્યાન રાખો જ છો, પણ સાથે સાથે તમારું પણ ધ્યાન રાખો, જેથી તમારા ઘરના સભ્યો સર્વેને ખૂબ એનર્જીવાળું ભોજન મળી રહે. અરે ઊભા તો રહ્યો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કર્યું છે? ના કર્યું હોય તો કરી દ્યો ચાલો.